પંચમહાલમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું છે તો કાલોલ પોલીસ સ્ટેશન સામે દબાણો હટાવવામાં આવ્યા છે। કુલ 19 કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। હજુ 10 જેટલા દબાણકારોને નોટિસ પણ ફટકારી છે। નોટિસની મુદત પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। सर्वे नंबर 17, 97, 17, 98 सर्वे नंबर में 19 दबाणों काचा मकानों साथ पूर्ण करवामां आव्या छे अने शांतिपूर्ण रीते दबाणनी कार्यवाही पूर्ण करवामां आवी छे अने हजू 10 થી 11 मकानों बाकी छे एने छेल्ली नोटिस आपवामां आवेल छे अने 10 दिवसमां ए पण दबाणनी कामगीरी पूरी करवामां आवशे। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી પરીક્ષાનો વિવાદ સામે આવ્યો છે। ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ કુલપતિને ઉગ્ર રજૂઆત કરી તો પીએચડી કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે તેવું કહેવામાં આવ્યું છે। આવી શરમજનક રજૂઆત સમયે પણ કુલપતિ હસવા માંડ્યા હતા। આ પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની યુનિવર્સિટીઓમાં ગાઈડ પર ગંભીર આક્ષેપો થયા છે। મારે કર્યું હતી 2017 માં મહેનત કરી મેં નથી કરી તમને નામ સહિત આપું શું કામ નથી કરી આ તમને કહી દો। મહત્વનું છે કે ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને એનએસયુઆઈની મહિલા કાર્યકર કુલપતિએ રજૂઆત કરવા માટે ગયા હતા અને 2017માં વિદ્યાર્થીની પીએચડી માટે એપ્લાય પણ કર્યું હતું। છેલ્લા 2 વર્ષથી જે પીએચડી માં જે એન્ટ્રન્સ એક્ઝામ લેવાતી હતી તે સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી અને માત્ર યુજીસી ની બાનો બતાવી અને આ એન્ટ્રન્સ બંધ કરવામાં આવી હતી। જે ગુજરાત યુનિવર્સિટી હોય કે સુરતની યુનિવર્સિટી હોય એ પણ યુજીસી ની ગાઈડલાઈન અંદર આવે છે, પણ ગુજરાતની 70-80% યુનિવર્સિટી દર વખતે એન્ટ્રન્સ ટેસ્ટ લે છે, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શું ગુનો કર્યો છે? એક મોટો સવાલ એ હતો। તો આ સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિએ નિવેદન આપતા જણાવ્યું કે શારીરિક શોષણ થતું હોય તે ગંભીર બાબત છે કે આવી રીતે પીએચડી ની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ હેરેસમેન્ટ અથવા તો એ પ્રકારની વાત આવી છે। આ એક ગંભીર મુદ્દો છે, એની નોંધ લીધી છે યુનિવર્સિટીએ અને એની સાથે સાથે આ વિદ્યાર્થી અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી, પરંતુ યુનિવર્સિટીની સેટઅપની અંદર ઘણા વર્ષોથી બધી જ યુનિવર્સિટીની અંદર એક આપણે વિમેન ડેવલપમેન્ટ સેલ એ પણ અત્યારે કાર્યરત હોય છે। સામાન્ય રીતે આ પ્રકારના કોઈ પણ પ્રશ્નો જ્યારે ઉપસ્થિત થતા હોય છે ફિમેલના જે કોઈ હેરેસમેન્ટ કે એ પ્રકારના, તો એ વિમેન ડેવલપમેન્ટ સેલ થ્રુ એની રજૂઆત થતી હોય છે। અમારી પાસે જ્યારે આવી રીતે કોઈ વિમેન ડેવલપમેન્ટ સેલમાંથી ભૂતકાળમાં પણ થયેલું છે, જ્યારે રજૂઆત આવતી હોય છે ત્યારે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની છે એ પાટણ જિલ્લામાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે। ચાણસ્માના વડાવલી ગામે કપિરાજના હુમલા જોવા મળી રહ્યા છે। વડાવલી ગામે છેલ્લા કેટલાક દિવસોથી લોકોને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા છે। વાઘજીપુરા અને ગાચીવાસામાં કપિરાજે અનેક લોકોને કરડીને ઈજા પહોંચાડી છે, તો બાળકી અને મહિલાઓ સહિત 3 થી વધુ લોકો પર હુમલો કરવામાં આવ્યો છે। ગામ લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી ફોરેસ્ટ વિભાગની ટીમ ગામમાં પાંજરું મૂક્યું હતું, ત્યારે પાંજરામાં કપિરાજ ન આવતા ગામમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો એક તરફ અજગર પકડાયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। છોટાઉદેપુરની આ ઘટના કે જ્યાં અજગર પકડાયા બાદ લોકોમાં રાહત અનુભવવામાં આવી રહી છે। બીજી તરફ સુરેન્દ્રનગરની એ તસવીર કે જ્યાં આગળ ઘુડખરનો ત્રાસ જોવા મળી રહ્યો છે અને તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। આ તરફ પાટણની વાત કરીએ તો પાટણમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે। વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે, પરંતુ હજુ કપિરાજ પાંજરે પૂરાયા નથી, તેના કારણે ગામ લોકોમાં હજુ પણ ડરનો માહોલ છે। નગર જિલ્લામાં ઘુડખરો જોવા મળતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। લખતર તાલુકાના ઘણાદ ગામની સીમમાં ફરી ઘુડખરોના ટોળા જોવા મળતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। ઘણાદ, કડુ, ચંદ્રાસર, ભદ્રેશી, ગંજેડા અને અણિદ્રા, પેઢડા, વણા સહિત 8 થી વધુ ગામોના ખેડૂતોના પાકને ઘુડખર દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। અગાઉ લખતર તાલુકાના ખેડૂતોએ ઘુડખરના ત્રાસ મામલે પ્રતિક ધરણા તેમજ રેલી સહિતના કાર્યક્રમો આપ્યા હતા, જો કે તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। સમાચારમાં આગળ વધીએ તો ભાવનગરમાં પવનચક્કી ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે। ભંડારિયા નજીક માળનાથ ડુંગર પવનચક્કી ધરાશાયી થઈ છે। પવનચક્કી ધરાશાયીનો વિડીયો પણ વાયરલ થયો છે। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી।
તો ભાવનગરનો આ મામલો સામે આવ્યો છે કે એકાએક પવનચક્કી ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે। તો પવનચક્કી ધરાશાયી થવાનો જે વિડીયો છે તે પણ વાયરલ થયો છે। ભંડારિયા નજીક માળનાથ ડુંગર પવનચક્કી જે છે તે ધરાશાયી થઈ છે। માળનાથ ડુંગર પર જે પવનચક્કી આવેલી હતી તે પવનચક્કી એકાએક ધરાશાયી થઈ અને પવનચક્કી ધરાશાયીનો આ વિડીયો પણ વાયરલ થયો છે। ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો પવનચક્કી ધરાશાયી થયા હોવાની આ ઘટના સામે આવી છે। તો ડુંગર પર આ પવનચક્કી આવેલી હતી અને એકાએક પવનચક્કી ઢળી પડી હતી। તો ત્યારબાદ ત્યાં આગળ કોઈ પણ લોકો હાજર નહોતા અને તેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। ભંડારિયા નજીક જે વિસ્તાર છે ત્યાં આગળ આ પવનચક્કી ધરાશાયી થઈ હતી। પવનચક્કી ધરાશાયી થતા જે વિડીયો છે તે પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। કાશીમાં વાદળ ફાટ્યું હોવાની ઘટના બની છે। ઉત્તરાખંડના ધરાલી ગામમાં વાદળ ફાટ્યું। તો વાદળ ફાટવાના કારણે મોટા નુકસાનની પણ શક્યતા સેવાઈ રહી છે। કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। તો વાદળ ફાટવાના કારણે પહાડ નીચે ધસ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા પણ સેવાઈ રહી છે। તો વાદળ ફાટવાને કારણે પહાડ નીચે ધસ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ દ્રશ્યો ખૂબ જ ડરાવનારા છે કારણ કે જે વાદળ ફાટવાને કારણે જે પર્વત છે તે પણ નીચે ધસ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો ઉત્તર કાશીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાદળ ફાટ્યું છે। ઉત્તરાખંડના ધરાલી ગામમાં વાદળ ફાટ્યું અને વાદળ ફાટવાના કારણે મોટા નુકસાનની પણ શક્યતા સેવાઈ રહી છે। કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। તો આસપાસમાં જે સ્થાનિક લોકો છે તેમનામાં પણ અત્યારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ઉત્તર કાશીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાદળ ફાટવાની પરિસ્થિતિ સર્જાઈ છે અને વાદળ ફાટતા જ ખૂબ જ મોટો અવાજ પણ આવ્યો હતો અને તેના કારણે જે સ્થાનિક લોકો છે તેમનામાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ જે કાટમાળ ધસી આવ્યો છે તેના કારણે લોકો પણ તે કાટમાળમાં દટાયા હોય તે પ્રકારની આશંકા સેવાઈ રહી છે। તો વાદળ ફાટવાના દ્રશ્યો સામે આવ્યા છે। ઉત્તરાખંડના ધરાલી ગામના દ્રશ્યો છે કે જ્યાં વાદળ ફાટ્યું હતું। વાદળ ફાટવાના કારણે મોટા નુકસાનની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। તો ઉત્તરાખંડના ધરાલી ગામના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાદળ ફાટવાની ઘટના બની છે અને કેટલાય લોકો તેમાં દટાયા હોઈ શકે છે તે પ્રકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે। તો અત્યારે ત્યાં આગળ જે સ્થાનિક લોકો રહી રહ્યા છે તેમનામાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ઉત્તર કાશીની આ તસવીરો સામે આવી છે કે જ્યાં બધી જ વસ્તુ તહેસ નહેસ જોવા મળી રહી છે કારણ કે વાદળ ફાટવાની ઘટના બની છે અને તેના કારણે લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। આ એ દ્રશ્યો છે કે જ્યાં વાદળ ફાટ્યું છે અને તેના કારણે કેટલાય લોકો તેમાં કાટમાળમાં દટાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે। ત્યારે તેને લઈને પણ અનેક આશંકા સેવાઈ રહી છે। अरे भाग गया ये मेरी माँ जी ले मेरी माँ जी लो छोटे बाबू मामा चले गया सेफ जगह मामा चले गया सेफ है मंदिर તો ઉત્તરાખંડમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને ત્યારબાદ ધરાલીમાં ખીર ગંગામાં વાદળ ફાટવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે આખું ગામ પૂર અને કાટમાળમાં ધોવાઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે। તો સાથે સેનાને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે અને જે પણ બચાવ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। તો ચોમાસાના વરસાદને કારણે યુપી બિહારમાં પણ અત્યારે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ તરફ બિહારમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉત્તરાખંડમાં પણ સતત 2 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે અને હવે
ધરાલીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ખીરગંગામાં વાદળ ફાટવાને કારણે આખું ગામ પૂર અને કાટમાળમાં ધોવાઈ ગયું છે. આ દ્રશ્યો પણ સામે આવ્યા છે અને બીજી તરફ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ અત્યારે ઘટના સ્થળે મોકલી દેવામાં આવી છે. તો બિહારની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 38 વર્ષ પછીનો જે રેકોર્ડ છે તે પણ તૂટી ગયો છે. એટલો જોરદાર વરસાદ ખાબક્યો છે કે 2 દિવસથી સતત વરસાદી માહોલ અને હવે આજે વાદળ